જીવન ભારતી સ્કૂલના રંગભવન ખાતે સ્ક્રીન, મોબાઈલ, ટીવી, લેપટોપ કે ટેબ્લેટના વધુ પડતા બિનજરૂરી ઉપયોગને લીધે બાળકોના વિકસતા મગજ ઉપર કેવી માઠી અસરો થાય છે, તેના શું ગંભીર પરિણામો આવી શકે અને આ સમસ્યાનો સામનો કરવા શું કરી શકાય તે બાબતની વિસ્તૃત માહિતી વૈજ્ઞાનિક તારણો સાથે ડૉક્ટર રીતેશ શાહ દ્વારા આપવામાં આવી હતી. આંખો પહોળી થઈ જાય તેવી માહિતીઓ જણાવતા ડૉક્ટરે કહ્યું કે જો 5 વર્ષ પહેલાં બાળકોને મોબાઈલ આપી બેસાડી દેવામાં આવશે તો મગજના નવા કનેક્શનો બનવાની શક્યતાઓ નહીવત થઈ જશે અને વધુ પડતા મોબાઈલના ઉપયોગથી મગજની સાઇઝમાં પણ ઘટાડો થઈ શકે છે. સાથે ડૉક્ટરો રોજની નિયમિત ઊંઘનું સ્વાસ્થ્ય માટે શું મહત્ત્વ છે, બાળકના સર્વાંગી વિકાસ માટે પૂરતી ઊંઘ ઉત્તમ કુદરતી પરિબળ છે. જો બાળકને તમે સવારે વહેલા ઉઠાડો છો તો તમે એક ગુનો જ કરો છો. આ તારણનું વૈજ્ઞાનિક ઢબે માહિતી આપી અને લોકોને આ બાબતની મહત્વતા સમજાવી હતી. તેમજ યાદશક્તિ અને લાગણીઓનું નિયંત્રણ, રચનાત્મકતા અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઊંઘનું કેટલું મહત્ત્વ છે તે વિશે પણ જણાવેલું. આ કાર્યક્રમનું આયોજન સુરતના હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ દ્વારા થયેલું, જેનો મુખ્ય હેતુ સમાજના વિવિધ ક્ષેત્રો જેવા કે શારીરિક, માનસિક સ્વાસ્થ્યને લગતી બાબતો, શૈક્ષણિક કે સમાજમાં અજ્ઞાત રહી ગયેલા અને આજના સમયમાં તાતી જરૂર હોય તેવા પાસાઓમાં જાગૃતિ ફેલાવવાનો અને તેથી જીવનને સશક્ત બનાવવાનો છે. વિવિધ શાળાઓના શિક્ષકગણ, ડૉક્ટર મિત્રો અને વાલીઓએ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહી અને એક્ટિવ પાર્ટિસિપેશન કરેલ હતું.